બનાસકાંઠાના સરહદી પંથકમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પીવાના પાણી માટે મચેલા હાહાકારના પગલે મંત્રી સ્વરૂપજી ઠાકુરે કડક વલણ અપનાવ્યું છે। થરાદ પ્રાંત કચેરી ખાતે યોજાયેલી હાઈ લેવલ બેઠકમાં મંત્રીએ અધિકારીઓ અને એજન્સીઓને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો જનતા પાણી વગર રહી તો જવાબદારોની ખેર નથી। સરહદી વાવ થરાદ જિલ્લાના વાવ, સુઈગામ, ધરણીધર અને ભાભર જેવા સરહદી વિસ્તારોમાં હાલ સૂર્યનારાયણ અગનગોળા વરસી રહ્યા છે, ત્યારે આ કાળઝાળ ગરમીમાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે। આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરે થરાદ પ્રાંત કચેરી ખાતે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી હતી। આ બેઠકમાં મંત્રીનો કડક મિજાજ જોવા મળ્યો હતો। તેમણે પાણીનો સપ્લાય કરનારી એજન્સીઓને આડે હાથ લેતા તતલાવ્યા હતા અને સાફ શબ્દોમાં કહી દીધું હતું કે ક્યાંય પણ લોકો પાણી વગર રહેશે તો તમારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। બેઠક દરમિયાન મંત્રીએ ખાસ કરીને જેગામ જેવા વિસ્તારોમાં પાણી ન મળવાની ફરિયાદો અંગે અધિકારીઓનો ઉધડો લીધો હતો। જેગામમાં પાણી માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે અને કાયમી ઉકેલ માટે શું આયોજન છે તે અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે ગહન ચર્ચા કરી હતી। મંત્રીએ આદેશ આપ્યો હતો કે જે વિસ્તારોમાં હજુ પાઇપલાઇન પહોંચી નથી ત્યાં જરૂરિયાત મુજબના ગમે તેટલા ટેન્કરોની વ્યવસ્થા કરી તાત્કાલિક પાણી પહોંચાડવામાં આવે। આ બેઠકમાં પ્રાંત અધિકારી સાજન મેર, મામલતદારો અને ટીડીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। મંત્રીએ ટીડીઓ અને સરપંચોને પણ પાયાની સૂચના આપતા જણાવ્યું હતું કે જ્યારે ગામના સંપ સુધી પાણી પહોંચે ત્યારે તેનું વિતરણ યોગ્ય રીતે થાય અને કોઈ પણ ઘર તરસ્યું ન રહે તે જોવાની જવાબદારી સ્થાનિક તંત્રની રહેશે। સરહદી ગામોમાં જળ સંકટને કારણે લોકોમાં રોષ ન ફેલાય અને પશુ પક્ષીઓ તરસ્યા ન રહે તે માટે સતત મોનિટરિંગ રાખવા તંત્રને કડક તાકીદ કરવામાં આવી છે। મંત્રીના આ આક્રમક વલણથી સુસ્ત રહેલું વહીવટીતંત્ર હવે હરકતમાં આવ્યું છે। ઉનાળાના આકરા દિવસોમાં પાણી એ જીવન મરણનો પ્રશ્ન છે। મંત્રી સ્વરૂપજી ઠાકુરની આ સર્જિકલ સ્ટ્રાઇક જેવી બેઠક બાદ હવે જોવાનું એ રહેશે કે સરહદી ગામોની તરસ ક્યારે છીપાય છે। બીકે ન્યૂઝ ચેનલ જનતાની આ પાયાની સમસ્યા પર સતત વોચ રાખતી રહેશે અને જ્યાં સુધી છેવાડાના માનવી સુધી પાણી નહીં પહોંચે ત્યાં સુધી તંત્રને જગાડવાનું કામ ચાલુ રાખશે।